તો સ્વાગત છે તમારું અમારા આજના નવા બ્લોગ વિડીયોમાં. તો આજે અમે આવ્યા છીએ અમારા કાકાની દુકાને ધરકન ટેલર્સમાં. તો કેવી રીતે શર્ટનું કટિંગ કરવું, તો બને રહેજો વિડીયોમાં, તમને બતાવું કે કેવી રીતે શર્ટનું કટિંગ થાય છે. તો અમારા કાકા બધું તમને શીખવાડી દે છે. પહેલાં હું તમને શીખવાડું કે શર્ટની લંબાઈ 27 છે તો 1.5 ઇંચ ઉમેરી દેવાની. 27 કરીને 27 થઈ. આ લંબાઈ બટનનો ભાગ 1.5 ઇંચ છોડી દેવાનો. બટનનો ભાગ 1.5 ઇંચ રેડી. પછી ફ્રન્ટ આવે. ફ્રન્ટ એટલે કે ખુલ્લું. ખુલ્લું કેટલું હેવામાં 11 હે તો 1.5 ઇંચ વધારે રાખવાનું. 11.5 કરી દેવાનું. અહીંયા નિશાન કરી દેવાનું. બરોબર. પછી આપણે લેવાનું શોલ્ડર. શોલ્ડર 18 છે તો 9.5 લઈને 1/2 ઇંચ વધારે રાખવાનું. રેડી. પછી છાતીના ચોથા ભાગે આપણે ભાગ ઉતારી દેવાનો. બોઈન છત્રીની છાતી છે 9 ચોક 36 1/2 ઇંચ સિલાઈનું કાઢવાનું. હવે હું આને નિશાન મારતું. બરોબર. ચોકથી એટલે શાનું કટિંગ કર્યું? આ શર્ટનું કટિંગ છે. એમ નહીં, આપણે આ શોલ્ડરનું ઓલું નતા કહેતા કોઈ? આ શોલ્ડરનો ભાગ આમાંથી ઉપર શોલ્ડરનો ભાગ. હા, બરોબર. અને આ ગોળો પડે એટલે છાતીના ચોથા ભાગે 1/2 ઇંચ વધારે રાખીને અને નિશાન મારી. એ છાતીનો ભાગ. હવાને હું બધું થઈ ગયું કમ્પ્લીટમાં સેટિંગ? હા, બોલો. હવે આગળ ભાગ નિશાન કમ્પ્લીટ કરી નાખ્યું. બરોબર. હવે આને હું કટિંગ કરી નાખું. ચાલુ રાખજો, 1 જ મિનિટ અમુક કટિંગ કરી નાખું. એ શાનું કટિંગ કહેવાય રહ્યું? કોલરનું. કોલર. એમ કહેજે કે આ કોલરનું કટિંગ. કોલર કટિંગ ચાલુ છે. એ આ બોયનો મૂઠિયો. બોયનું કટિંગ થઈ ગયું. બોયનું મૂઠિયો. મૂઠ્યું એમ ને? પછી હજી ચેન્જનું કાપડ વધે ને આમાંથી શોલ્ડર તમારે કાઢી નાખવાનું. બરોબર. આ શોલ્ડરનો ભાગ. આપણે શોલ્ડર છે 18 તો 9.5. અહીંથી 1.5 ઇંચ લઈ લેવાનું અંદાજે. અને 1.5 ઇંચ આ બાજુ કાપી નાખવાનું. આ શોલ્ડર આપણું તૈયાર. શોલ્ડર કટિંગ કમ્પ્લીટ થઈ ગયું એમ ને? હવે લઈએ છે આપણે બોય. બોય કટિંગ એમ ને? છે કાળી પાડ. તો હવે બોય કટિંગ કરવાનું છે આપણે. છાતીનો ચોથો ભાગ હું લઈ લેવાનો. 36 છાતી છે તો 9 ચોક 36 9.5. બરોબર. એ 22.5 કમ્પ્લીટ 22.5 લઈ લેવાની. જેટલી હોય ને એટલી જ. એટલે માપ પ્રમાણે જ કરવાનું? માપ પ્રમાણે જ. અલગ અલગ માપનું કરવાનું.
આમ પલટાઈ દેવાની બોયને ઊંધી પલટાઈ થોડો ભાગ ઉતારી દેવાનો વાળો એ આ રીતે પછી ઓને પલટાઈ દેવાની અનવાથી કટ મારી દેવાનો વાળો બોય પટ્ટી બનાવવા માટે એ બોય પટ્ટી એમ ને એ આ બોય તૈયાર થઈ ગઈ. હવે લેશું આપણે સતનો પાક પાછળ શર્ટનો પાછળનો ભાગ. તો 11 ને 11 જ રાખવાનો. આમાં અડધો ઇંચ છોડવાનું નહીં સિલાઈ, જેટલું હોય ને એટલું જ રાખવાનું. 11 છે તો આપણે નિશાન મારી દઈએ 11. આપણે આ શોલ્ડર ઉપર મેળવાનું હોય ને એટલે ઉપરથી લેવાનું 7.5 થાય, બરોબર? હાથનું હતું એટલે 7.5 થઈને આવે ને અડધમ. અને આ શોલ્ડરનો હોવાથી કાઢી જ નાખવાનું. આ કાપડ વધે ને આમાં કોલર છોંટાડી દેવાનો, આ બાજુ કપ છોંટાડી દેવાના. આ જે વધ્યું ને આમાં ખીચ્યું અને બોયની પટ્ટી આવી જાય. એ હાથું રાશી અહીંથી ગોળી પાડી દેવાની. એ સાધારણ અહીંથી કાપી નાખો એટલે ફિટિંગ આવી જાય છે. આ શર્ટનું કટિંગ તૈયાર થઈ ગયું, બરાબર? આ આગળનો ભાગ છે, આ જે લીટું દોરેલું છે ને બટનનો ભાગ. આ રહ્યો ગાજનો ભાગ, ખીચું આવે ને ખીચું એ, બરાબર? અને આ રહ્યો છે પાછળનો ભાગ, પીઠ, આપણે જે શોલ્ડર લગાવીએ એ અહીં કરે. તો આ રીતે કટિંગ શર્ટનું કરવું. શર્ટનું કટિંગ શર્ટનું આપણે કટિંગ કમ્પ્લીટ થઈ ગયું. હવે હું તમને એ કહી દઉં કે કઈ કઈ જગ્યાએ કયા ભાગ મૂકવા. એ આ બોય, આગળના ભાગ આ બોય, બરાબર? આ બોય છે ને એ આ જગ્યાએ આવશે. જુઓ એ આટલું બોયનો ભાગ. આ બોય, બરાબર? પછી આ કેરીનો ભાગ પાછળ લઈ, પાછળનો ભાગ અને આ શોલ્ડર જેવું અહીં મૂકી દેવાનું. અહીં મૂકી દેવાનું. એ આ રીતે, ઓકે? હવે શર્ટ બનાવતી વખતે બીજો વિડીયો મૂકું તો પછી બને એનો શર્ટ બનશે એટલે બનાવીને મૂકીશ, બરાબર? તો જો પ્રોપરલી શર્ટનું કટિંગ થઈ ગયું છે. તો અમને વિડીયોમાં જેટલું પણ તમને બતાવ્યું ને એટલું પ્રોપર કટિંગ થઈ ગયું શર્ટનું. અને બીજી વખત જે વિડીયો બનાવીશું એમાં શર્ટ કઈ રીતે સિલાઈ કરવું એ પણ તમને વિડીયો નેક્સ્ટ વિડીયોમાં બતાવી દઈશું. ઓકે?